બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના થરા પીએમ શ્રી અનુપમ પે કેન્દ્ર શાળા નંબર 2 ના આચાર્ય તપાસમાં નિર્દોષ સાબિત। થરા સ્થિત પીએમ શ્રી અનુપમ પે કેન્દ્ર શાળા નંબર 2 ના આચાર્ય વિરુદ્ધ થોડા દિવસો પહેલા સ્વાગત પોર્ટલમાં એક વ્યક્તિ દ્વારા ભ્રષ્ટાચાર, ઉચાપત, જાતિગત ભેદભાવ, અછૂતપણું સહિતના વિવિધ આક્ષેપો સાથે અરજી કરવામાં આવી હતી। અરજીના આધારે સરકાર દ્વારા નિયુક્ત તપાસ અધિકારીએ શાળામાં વિગતવાર તપાસ હાથ ધરી હતી। મળતી માહિતી મુજબ તપાસ અધિકારીએ લગભગ 10 દિવસ સુધી શાળાના તમામ જરૂરી દસ્તાવેજો અને રેકોર્ડની ચકાસણી કરી હતી। ઉપરાંત શિક્ષકો, કર્મચારી તેમજ સંબંધિત વ્યક્તિઓના લેખિત અને મૌખિક નિવેદનો પણ લેવામાં આવ્યા હતા। તપાસ પૂર્ણ થયા બાદ રજૂ કરાયેલા અહેવાલમાં આચાર્ય શ્રીમતી બિંદેશ્વરીબા ઝાલા સામે કરવામાં આવેલા ભ્રષ્ટાચાર, ઉચાપત અને જાતિગત ભેદભાવના આક્ષેપોને સમર્થન આપતા કોઈ પુરાવા મળ્યા ન હોવાનું જણાવાયું છે। તપાસ દરમિયાન એ પણ સામે આવ્યું છે આચાર્યશ્રીએ પોતાની વ્યક્તિગત તરફથી અંદાજે ₹1.5 લાખથી વધુ મૂલ્યની વિવિધ સામગ્રી શાળાને દાનમાં આપી, જેનો પણ અહેવાલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે। શાળાની ઉપલબ્ધિઓ અંગે જોવામાં આવે તો પીએમ શ્રી અનુપમ પે કેન્દ્ર શાળા નંબર 2 અત્યારે સુધીમાં 10થી વધુ વિવિધ એવોર્ડ પ્રાપ્ત છે। તેમાં અનુપમ શાળા એવોર્ડ, સૌથી સ્વચ્છ શાળા એવોર્ડ તેમજ જિલ્લાની પ્રથમ 14 પીએમ શ્રી શાળાઓમાં સ્થાન મેળવવું જેવી નોંધપાત્ર સિદ્ધિઓનો સમાવેશ થાય છે। કાંકરેજ અને ઓગળ તાલુકાની પ્રાથમિક કક્ષાનો પ્રથમ પીએમ શ્રી શાળા તરીકે પણ આ શાળાએ ઓળખ મેળવી છે। ખેલ મહાકુંભમાં છેલ્લા 8 વર્ષથી શાળાના વિદ્યાર્થીઓ તાલુકા અને જિલ્લા કક્ષાએ વિજેતા બની રાજ્ય કક્ષાએ ભાગ લઈ રહ્યા છે। ઉપરાંત NMMS, PSC, જ્ઞાન સેતુ અને જ્ઞાન સાધના જેવી સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ શાળાના વિદ્યાર્થી સતત શ્રેષ્ઠ પરિણામો મેળવી રહ્યા છે। આ કામગીરી બદલ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ચાલુ વર્ષે આચાર્ય શ્રીમતી બિંદેશ્વરીબા ઝાલા અને સમગ્ર શાળા પરિવારને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું। સ્થાનિક SMC સભ્યો, ગામ લોકો, નગરપાલિકા પ્રમુખ, પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા તથા અન્ય કોઓપરેટરો પણ વિવિધ જાહેર કાર્યક્રમોમાં આચાર્યશ્રીના કાર્યકાળ દરમિયાન શાળામાં થયેલા વિકાસની પ્રશંસા કરી હોવાનું જણાવાયું છે। આચાર્યશ્રીને શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી બદલ વિવિધ રાજ્યો અને રાષ્ટ્રીય સ્તરના સન્માનો પ્રાપ્ત થયા છે। શાળાની ઉત્કૃષ્ટ કામગીરીને ધ્યાનમાં લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પણ સન્માનિત થવાનું ગૌરવ પ્રાપ્ત થયા હોવાનું જણાવવામાં આવ્યું છે। તપાસમાં તમામ મુખ્ય આક્ષેપોમાં આચાર્ય નિર્દોષ સાબિત થતા શાળા પરિવાર, વાલીઓ અને સમર્થકોમાં આનંદની લાગણી જોવા મળી હતી। સમગ્ર ઘટના બાદ સત્ય પરેશાન થઈ શકે પરંતુ પરાજિત થતું નથી એવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાતી। હું પીએમસી થરા અનુપમ પે કેન્દ્ર શાળા નંબર 2 માં મારું નામ છે ઝાલા બિંદુબા। એલિગેશનમાં તો આપેલું કે હું ભેદભાવ રાખું છું, હું કૌભાંડ કરું છું, મારા આવ્યા પછી બાળકોમાં શિક્ષણની ગુણવત્તા ઓછી થઈ ગઈ, ઘણા એલિગેશન થયા છે। એના પછી જે તે વ્યક્તિએ સ્વાગત પોર્ટલ ઉપર અરજી કરેલી, ત્યારબાદ એના અનુસંધાને તપાસ અધિકારી દ્વારા સતત 10 દિવસ સુધી તપાસ કરવામાં આવી, જેમાં અધિકારીશ્રીને મારી 2018થી લઈને 31/3/26 એટલે કે આમ તો આજ સુધી તમામ રેકોર્ડ એમને ચેક કર્યા કે જેમાં એમને કોઈ ઉચાપત જોવા નથી મળી। પછી બીજી એલિગેશન એ પણ કરેલી કે KGBમાં હું નોડલ છું તો ત્યાં આગળ મેં કૌભાંડ કર્યું છે, તો ત્યાં પણ 2021થી લઈને આજ સુધીના તમામ રેકોર્ડ, બિલ, રજિસ્ટર, વાઉચર તમામે તમામ બાબતો ચેક કરવામાં આવી, ત્યાં પણ તેમને કંઈ પણ જોવા મળ્યું નથી। એ ઉપરાંત શાળામાં તમામ રેકોર્ડ સાહેબ દ્વારા ચેક કરવામાં આવી તો એમને એમના રેકોર્ડમાં હોય એનાથી વિશેષ વસ્તુ એમને જોવા મળી છે। હું એમ નહીં કહું કે મેં દાનમાં આપી છે, પણ એ વસ્તુ એમને જોવા મળી છે, તો હું એમ કહું છું કે એ વસ્તુ ક્યાંકથી તો આવી હશે ને, કે જેનું ક્યાંય ગ્રાન્ટ નથી, ક્યાંય લોક સહકાર નથી, તો એ પણ વસ્તુ એમને જોવા મળી છે, એમને નોંધી હતી એમનામાં। રહી વાત અછૂત, તો મારી શાળામાં 225 બાળકો, 80 બાળકો છે। આપ શ્રી એ બાળકોના વાલીનો કોન્ટેક્ટ કરી અને પૂછી શકો છો કે બેને તમને ક્યારેય પણ ભેદભાવ રાખ્યો છે કે નહીં। એ સિવાય મારી સ્કૂલમાં 3 કર્મચારી પણ છે, આપ એમને પણ પૂછી શકો છો કે હું એવો ભેદભાવ રાખું છું કે નહીં। કોઈ પણ એમના કહેલા આક્ષેપો હું તરત નકારું છું, એ આક્ષેપોમાં કોઈ તથ્ય નથી।
અને આજે એ સમય આવ્યો છે કે મારા ઉપર કરેલા આક્ષેપો એના અંતર્ગત પ્રેસ નોટ આવેલી 2 દિવસ અગાઉ કે જેમાં વાલીઓની ચીમકી, તો આપ મારી પાસેથી આ સ્વાગત પોર્ટલ અંતર્ગત મેં 14 તારીખે મિટિંગ રાખેલી, એ સંપૂર્ણ ઓડિયો પણ જોઈ શકો છો અને ચકાઈ શકો છો કે વાલીઓએ કોઈ ચીમકી આપી હતી કે નહીં. અને એસએમસી સાથે પણ મારી લાઈવ મિટિંગો છે, તો આપ એ પણ જોઈ શકો છો કે મેં એસએમસીને ખોટી રીતે દોરી અને ગ્રાન્ટ વાપરી છે, એમની ખોટી સહીઓ કરી છે કે નહીં, એ તમામ બાબતો આપ પણ જોઈ શકો છો મીડિયાશ્રી. અને મારા અધિકારીશ્રીએ પણ ચકાસ્યું છે અને એમને મને સંપૂર્ણ આ બાબતમાં નિર્દોષ જાહેર કરી છે. એટલે આજે હું મારી જાતને ધન્ય અનુભવું છું કે આજે જે મારા ઉપર લાંછન લાગ્યું હતું એ લાંછન મટી ગયું છે. એ કહેવત છે કે સત્ય પરેશાન હો सकता है लेकिन पराजित नहीं. जय हिंद. હું એટટ આચાર્ય તરીકે શિહોરીમાં ફરજ બજાવું છું. આ મારા ધર્મપત્ની છે, એ આ શાળામાં એટટ આચાર્ય તરીકે ફરજ બજાવે છે. તો કોઈકે એમના વિરુદ્ધ સ્વાગત પોર્ટલમાં અરજી કરેલ કે બેને આ શાળામાં ઉચાપત કરેલ છે, કૌભાંડ કરેલ છે, તેમજ તેઓ કેજીબીવીના નોડલ પર્સન છે, તો એમાં પણ મોટું કૌભાંડ આચર્યું છે. ઉપરાંત તેઓ જાતિગત ભેદભાવ રાખે છે. આ અરજી સ્વાગત પોર્ટલમાં થતાં સાહેબે તપાસ અધિકારીને નિમી અને અમારી શાળામાં 10 દિવસ સુધી તપાસ ચલાવી. તપાસ દરમિયાન એમને શાળાના તમામ રોજમેર, વાઉચર, બિલ, વસ્તુઓ આ બધું ચકાસ્યું. બધું એકદમ સારી હાલતમાં માલુમ પડતા અમને પોઝિટિવ રિપોર્ટ આપેલ છે. તેમજ તેમના ઉપર થયેલો બીજો આક્ષેપ કે તેઓ કેજીબીવીના નોડલ પર્સન છે અને એમાં પણ કૌભાંડ આચર્યું છે. તો કેજીબીવીની પણ સતત 4 દિવસ સુધી એમની નોડલ પર્સનની નિમણૂક પછી તપાસ ચાલી. તમામ વસ્તુઓ, ડેડ સ્ટોક, વાઉચર, વસ્તુઓ બધાની ચકાસણી કરવામાં આવી. તો તપાસના અંતે એમાં પણ નિર્દોષ પુરવાર થયા છીએ. અહીંયા તપાસ અધિકારીએ એસએમસીના સભ્યોને બોલાવ્યા, વાલી મિટિંગ બોલાવી અને મધ્યાહન ભોજનની બહેનોને બોલાવી તમામના મૌખિક અને લેખિત નિવેદનો લીધા અને એના અંતે સાબિત થયું કે બેન કોઈ પણ પ્રકારનો જાતિગત ભેદભાવ રાખતા નથી. આમ આ ભાઈએ જે અરજી કરેલી છે એ અરજીમાંથી અમને માનનીય મામલતદાર સાહેબ શ્રી મેજિસ્ટ્રેટ ઓગળ તાલુકો અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા અમને લેખિતમાં ક્લીન ચીટ મળી છે. અને 10 દિવસથી અમે ડિપ્રેશનમાં હતા, પણ તપાસના અંતે અમે નિર્દોષ જાહેર થયા. એટલે આજે અમે ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ. જય માતાજી.